પંચમહાલ ખાતે પોલીસ એક્શન મોડમાં શહેરામાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। ચૂંટણીમાં વૈમનસ્ય ન ફેલાય તે માટે તાકીદ। ડીજેના અવાજની મર્યાદા ભંગ કરનાર સામે કાર્યવાહી। કાયદો વ્યવસ્થા માટે પોલીસ અને જનતા વચ્ચે સીધો સંવાદ। શહેરા પોલીસ સ્ટેશન ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાનાર છે એના અનુસંધાનમાં નગરજનો સાથે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હરેશ દુધાત સાહેબ દ્વારા આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં ખાસ લોકોને એવી અપીલ કરવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન જે નાના મોટા બનાવો બનતા હોય છે, લોકોના બહુ જ નાના પ્રશ્નો હોય છે અને એના વૈમનસ્યના કારણે ચૂંટણી સમયે બનાવોને થોડું મોટું સ્વરૂપ આપવામાં આવતું હોય છે। તો લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા નાના નાના પ્રશ્નોમાં સમજી વિચારીને સમાધાન કરે, એનો નિકાલ ઇઝીલી થઈ જાય અને મોટું સ્વરૂપ ના આપવામાં આવે અને હળી મળીને બધા, કારણ કે આસપાસના જ સભ્યો બધા ઊભા રહેવાના હોય છે મતદાન જે ચૂંટણીમાં છે, એટલે એકદમ ખેલદિલીની ભાવના સાથે આ ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરે અને આ ઉપરાંત લોક દરબારમાં પોલીસ જે પ્રજાના અવેરનેસ માટેના કાર્યો કરતા હોય છે એના અનુસંધાને લોકોને જે 112ની હેલ્પલાઇન છે, સાયબર ક્રાઇમ્સ જે વધી રહ્યા છે, શહેરા સ્પેસિફિક થોડા પોક્સોના બનાવોનું વધારે અહીંયા બનતા હોય છે અને આ તમામ વિષયોને આવરીને તથા જે ટ્રાફિકમાં અને એમાં પણ ફેટલ જે રોડ એક્સિડન્ટમાં મૃત્યુનો દર વધારે છે, તો એ બાબતે શું કાળજી લઈ શકાય, હેલ્મેટનો ઉપયોગ, આ તમામ વિષયોને આવરીને એક લોકસંવાદનું આયોજન કરવામાં આવેલું હતું।